જાય આ માં છે, આ જેવી છે ને એવી જ રહેશે. સ્વીકારો એટલે પરિવારનું કલ્યાણ થઈ જાય. સ્વીકારાતા નથી એટલે પ્રોબ્લેમ છે. નહીં ગમે અત્યારે અમુક વસ્તુ એની, અત્યારે એની અમુક વસ્તુ આપણને નહીં ગમે. એના મોઢામાંથી અનાજ ક્યારેક પડી જાય, નાની નાની વાતોમાં એ ટોકે, આપણને ના ગમે. નાની નાની વાતોમાં તમને કે આમ કરો આમ કરો, પછી વચ્ચે બોલ્યા કરે, આપણને ના ગમે. ભાઈ બંધ સમજુ છું હો, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે 2.5-3 વર્ષના હતા ને આપણને કાંઈ ખબર નહોતી પડતી ત્યારે, અને આપણે પહેલા 6 મહિનાના થયા ને આપણા મોઢાની અંદર દાંત નહોતા ને ત્યારે આપણને પેલો ભાતનો દાણો ચાવીને એને મોઢામાં નાખ્યો હતો. જો ત્યારે સ્વીકાર થયો હોય તો આજે સ્વીકાર થવો જોઈએ. સ્વીકાર એ સંસ્કૃતિ છે સાહેબ, એ નથી થતું એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. એ થઈ જાય તો દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. તમે બૂટ લાવો દાદા, બૂટ લાવ્યા નવા હમણાં, તો ચણચારથી પગમાં કઠા, પગમાં દુખ્યા. કેમ કે બુકનો સિદ્ધાંત છે કે 2-3 દિવસથી પગને એડજસ્ટ કરે પછી પગ જેવા થાય. એ બૂટ હમણો છે ને દાદા, 20 રૂપિયાના હોય તો ભલે 2000 ના હોય તો ભલે, એ સિદ્ધાંત છોડે નહીં. જો બૂટને એડજસ્ટ થવામાં 2-3 દિવસ લાગે, બધા આગે ના. તો 22 વર્ષની છોકરી બીજાના ઘરે રહી હોય, 22 વર્ષની છોકરી આપણા ઘરે આવે તો એને એડજસ્ટ થવામાં 2-5 વર્ષ લાગે દાદા. એને 2-5 વર્ષ આપો ને એટલે એ સ્વીકાર કરે કે પરિવાર મારો છે.